છેલ્લા કેટલાય સમયથી સતત ચર્ચામાં રહેલા બગદાણા વિવાદમાં એક મોટો બનાવ બન્યો. કોળી સમાજના 4 યુવાનોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો અને આ વચ્ચે કોળી સમાજના આગેવાન અને રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ હાલમાં જ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી સાથે મુલાકાત કરી. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય રહી. ભાવનગરમાં સ્થિત ભાજપના કાર્યાલય ખાતે ધારાસભ્ય હીરા સોલંકીએ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને આ તકે તેમની સાથે કોળી સમાજના અન્ય આગેવાનો પણ ઉપસ્થિત હતા, જેમાં રમેશ ડાભી અને જિગ્નેશ પટેલનો સમાવેશ થાય છે. ત્યારે ગુજરાતની એક ખાનગી ચેનલમાં હીરાભાઈ સોલંકી એવું બોલ્યા કે આત્મવિલોપન પાછળ કોંગ્રેસ રાજકારણ કરે છે. આ મુદ્દે હવે કોળી ઠાકોર એકતા સંગઠનના ફેસબુક પેજ પર પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં લખાણ લખવામાં આવ્યું છે કે લ્યો હવે હીરાભાઈ સોલંકી કહે બગદાણા મુદ્દે કોંગ્રેસ રાજકારણ કરે છે. કેબિનેટ મંત્રીઓ અને ખટારો ભરાય એટલા ધારાસભ્ય છે, છતાં એક આરોપીનું નામ નથી લખાવી શકતા, એટલે કોંગ્રેસ માથે ઠીકરું ફોડો છો. ત્યારે આ પોસ્ટ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. ત્યારે હીરાભાઈ સોલંકીના આ નિવેદન બાદ આવનારા દિવસોમાં આ મુદ્દો શું વળાંક લે છે એ જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.